જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચલો હું આજે બીજો બ્લોગ બનાવવા જાઉં, તમને બતાવું. ડગો ડગુ શું કરે બેટા તું? કઈ નહીં. કઈ નહીં. સ્કૂલે જવા નહીં ડગુ તારા? ના, 8 તારીખે. 8 તારીખે વેકેશન પતી ગયા તારા બેટા? હા, વેકેશન પતી ગયા તારે? તો હવે ચારે ખુલશે? 8 તારીખે. 8 તારીખે ખુલશે તારે? તો તારે જલસા તારે? જલસા કરો તારે. ચેતન ગાડીની ચાવી ખોવાઈ ગઈ હતી, તો ચેતન ચાવી મળી ગઈ છે. ચેતન અત્યારે ગાડી ચલાવે છે. ચેતન ચશ્મા આપી દીધા ચેતને ગાડીમાંથી. હાય ગાઈસ, ત્યારે જે મારા રાજેશભાઈ મિત્ર છે, એવા રાજેશભાઈના મિત્ર છે એવા અર્જુન કાકા, એ મારા દાદા થાય છે, એટલે ઘરના મિત્રો છે અંદર એ બધા. એ કાલે નવી ગાડી એમને પછી નવી ગાડી લાયા હતા, તો અત્યારે હું તમને નવી ગાડી બતાવું. એવા છે અર્જુન કાકા, એમનું નામ છે અર્જુન કાકા, જે રાજેશભાઈ સોલંકી છે એમના પપ્પા છે અને મારા દાદા થાય. તો એ કાલે નવી ગાડી લાયા હતા, તો એમને હું શુભેચ્છા પાઠવવા આવ્યો હતો. એ દાદા ગાડી કાલ સવારેથી શોરૂમ માંથી લાયા છે, તો અત્યારે દાદા ખાલી ટ્રાયલ લેતા હતા. તો અત્યારે થોડું ઓકવર્ડ જેવું લાગે દાદા. અર્જુન દાદા, તમને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે દાદા જે નવી ગાડી લાયા એ દાદાને પર્સનલી, દાદા અને દાદી માટે બંને માટે પર્સનલી એમને ફરવા માટે છે. ખૂબ ખૂબ અભિનંદન મારા સાહેબ તમને, જે પપ્પા માટે તમે ગીફ્ટ લાયા, મને બહુ સારું લાગ્યું. અત્યારે અમે જે અર્જુન કાકાના ત્યાં ગાડી જોવા ગયા હતા, ગાડી જોઈને આવ્યા. પછી એમના છોકરા જે રાજેશભાઈ સોલંકી છે એમને મળવા આવ્યો હતો અત્યારે. ચાલો મિત્રો, અત્યારે હું જે રાજેશભાઈ કરીને હતા એમને મળવા આવ્યો હતો. પછી અત્યારે મેં નિરાધાર માણસો છે એમને જે જમણવાર કરવાનો છે એ ત્યાં આગળ જઈએ છીએ. ચાલો હું તમને બતાવું. જો મિત્રો, હું તમને જે એમ ક્ષેત્રનું ભંડારો ભરવાનું કહેતો હતો ને, એવા મારા એક ખાસ મિત્ર છે મુકેશભાઈ, એમને બંને જવાના. ચાલો તમને બતાવું. એવા મુકેશભાઈ છે, અમે બંને માણસો જઈએ છીએ જે પેલા આપણે નિરાધાર માણસો છો એમને જમાડવા માટે. તો અમે બંને માણસો જઈએ. ચાલો તમને અમે બતાવીએ. જે અમે પેલા જમણવાનું કહેતા હતા એમને મુકેશભાઈ 2 જણા અત્યારે આવ્યા અને આ જમાડવા માટે. ચાલો તમને બતાવીએ. જે માણસોને અમે અન્નક્ષેત્રનું ભંડારો કરવા આવ્યા હતા, એ ભંડારાનું અમે અન્નનું ભંડાર કરેલ છે મિત્રો. તો અમે અત્યારે જે તમને છોકરું બતાવે એનો અન્નનો ભંડાર કરેલો છે. અમે બીજા બ્લોકમાં મળીશું. જેવો સાથ સહકાર આપો છો એવો સાથ સહકાર આપતા રહેજો. જય માતાજી, જય મા.